નમસ્કાર દોસ્તો, આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીના દિવસે ભાવનગર ખાતે આખો કોળી સમાજ દરેક ખૂણેથી ભાવનગર હોય, વિરમગામ હોય કે સમસ્ત કહી શકાય કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડના તમામ કોળી સમાજને આવતીકાલે ફેબ્રુઆરી અને ભાવનગર ખાતે એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। એ સંમેલન આની પહેલાં કે જે નવનીતભાઈ બાલધિયા બગદાણાના એક સેવા ટ્રસ્ટની અંદર સેવાનું કામ કરે છે અને બગદાણાના સેવક કહી શકાય કોળી સમાજના વ્યક્તિ, અને એમના ઉપર જે આહિર સમાજના વ્યક્તિ એટલે કે જયરાજ આહિરે જે હુમલો કરાવ્યો હતો ને આપણે સૌ જાણીએ। અને આ સંમેલન સૌપ્રથમ તો એટલા માટે રાખવામાં આવ્યું હતું ને એ પ્રકારના બેનરો છપાવવામાં આવ્યા હતા, ઠેર ઠેર જગ્યાએ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા અને પોસ્ટરોની અંદર એવું લખાણ લખેલું હતું નવનીતભાઈના ફોટા સાથે કે 1 ફેબ્રુઆરીના રોજ નવનીતભાઈ આવી રહ્યા છે ન્યાયની માગણી કરવા માટે, ન્યાય માગવા માટેની મહાસભા 1 ફેબ્રુઆરીના રોજ કોળી સમાજ ભાવનગર ખાતે યોજાશે। આવી રીતેના પોસ્ટર બનાવેલા હતા અને એ પોસ્ટરો ઠેર ઠેર જગ્યાએ લગાવેલા પણ હતા। એ એટલા માટે કે સરકાર દ્વારા કે પોલીસ તંત્ર દ્વારા મેન ગુનેગાર જે જયરાજ આહિર મેન ગુનેગાર હતો અને છતાં એને પોલીસ તંત્ર સરકાર તરફથી એટલે કે જીતુ વાઘાણી જે કૃષિ મંત્ર છે એ ક્યાંક ને ક્યાંક જયરાજને છાવરી રહ્યા હતા, બચાવવાની કોશિશ કરી રહ્યા હતા અને નવનીતભાઈ બાલધિયા વારંવાર કહેવા છતાં એની ધરપકડ કરવામાં નહોતી આવી રહી। એના માટેનું આ એક તારીખે સંમેલન થવાનું હતું, પરંતુ જ્યારે જીતુ વાઘાણી ઉપર મોટું દબાણ સર્જાયું કોળી સમાજના નેતાઓ દ્વારા, આગેવાનો દ્વારા સમાજ એક થયો અને આહવાન કર્યું કે અમારા નવનીતભાઈને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને ફલાણું મહાસંમેલન કરશું। આવું બધું થયું અને ભાવનગર પશ્ચિમ ખાતે જે કોળી સમાજના યુવાનોએ જીતુ વાઘાણીને જંગી બહુમતીથી વોટ આપીને જીતાડ્યા હતા કોળી સમાજ દ્વારા, અને છતાં એ જીતુ વાઘાણી કોળી સમાજનો વિરોધ પક્ષમાં ઉતરી અને જયરાજ આહિરને બચાવવાની પૂરતી કોશિશ કરી રહ્યો હતો। એના માટે અને જયરાજ આહિરને ધરપકડ ન થાય એના માટે પણ એક પોતે કોશિશ કરી રહ્યા હતા જીતુ વાઘાણી। એટલા માટે થઈ અને આખો સમાજ જે 1 ફેબ્રુઆરીએ ભેગો થવાનો હતો નવનીતભાઈના ન્યાય માટે, એ આખી સભાનું એમને પલટવાર કરી અને જ્યારે ટૂંક જ સમયમાં એટલે કે આજથી 6 દિવસ પહેલાં જે આ સંમેલન ના યોજાય અને જીતુ વાઘાણી ઉપર કોળી સમાજનો ઉગ્ર રોષ જાગૃત ના થાય એટલા માટે થઈ અને જયરાજની ધરપકડ પછી કરી લેવામાં આવી। ત્યારબાદ કોળી સમાજના આગેવાનોએ જાહેર કર્યું કે સંમેલન યોજાશે, ભલે નવનીતભાઈને ન્યાય મળ્યો પણ સંમેલન તો થવાનું જ છે ભાવનગર ખાતે। અને એવા વ્યક્તિઓએ જે કોળી સમાજને વિરોધ પક્ષમાં આવી અને જયરાજને બચાવવાની કોશિશ કરી એમની સાથે પણ ચર્ચા થશે, એમની પણ ચર્ચા કરવામાં આવશે સંમેલનમાં। અને આગળના સમયમાં એની સાથે શું વ્યવહાર કરવો, શું કરવું, એટલે કે જીતુ વાઘાણી જે જયરાજનો પક્ષ લઈને અત્યાર સુધી વાતો કરી રહ્યા હતા, બચાવવાની કોશિશ કરી રહ્યા હતા, તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી થાય। જીતુ વાઘાણીનો પણ મોબાઈલ એસઆઈટી ટીમ જપ્ત કરે અને આગળની સમયની અંદર કોલ રેકોર્ડિંગ એમનું આખું જે કોલ થયેલા હોય એ બધું તપાસ કરવામાં આવે, તો એની અંદર જીતુ વાઘાણી પણ જયરાજને બચાવવામાં સંડોવાયેલા હોય એવું ક્યાંક ને ક્યાંક કોળી સમાજને લાગી રહ્યું છે। એના માટે પણ આ એક સંમેલન કન્વર્ટ કરવામાં આવ્યું છે અને હવેને જે સંમેલન આવતીકાલે જે થવાનું છે તારીખ એની એ જ છે। પોસ્ટરોની અંદર લખાણમાં ફરક છે। પહેલાં પોસ્ટરોની અંદર એવું હતું કે નવનીતભાઈ ન્યાય માટે આવી રહ્યા છે 1 તારીખે, તો કોળી સમાજે આ સંમેલનની અંદર હાજર રહેવા વિનંતી, પરંતુ દરેક આગેવાનોએ જાહેરાત કરી અને કીધું કે આ એક આભાર માનવાનું સંમેલન છે, સરકારનો આભાર માનવાનો, અને જે સાથે સાથે કોળી સમાજના જે મોટા નેતાઓ, દિગ્ગજ નેતાઓ પુરુષોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી એવા અનેક બીજા નેતાઓનો આભાર માનવાનો આ એક સંમેલન થવાનું છે અને કોળી સમાજની એકતા શું છે એ આ સંમેલન દ્વારા બતાવવાની છે। એટલે દરેક કોળી સમાજ, ઠાકોર સમાજ જે સૌરાષ્ટ્રની અંદર આજુબાજુ ભાવનગર વિસ્તારની આજુબાજુ રાજકોટ તમામ કોળી સમાજને, ઠાકોર સમાજને પણ કહેવા માગું
કે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ સંમેલનની અંદર હાજરી આપવા વિનંતી. અને બીજું એ કે આ મહાસંમેલન યોજાય, આપણી એકતા દેખાય, તો કોઈ પણ આવનારા સમયની અંદર કોઈ ચમરબંધી કે કોઈ પણ સરકાર તંત્રની પાસે જ્યારે પણ આપણા સમાજની પરિસ્થિતિ વેરવિખેર થતી હોય તો એની અંદર સરકાર વિચાર કરે કે આપણા સમાજના કોઈ પણ પરિવાર કુટુંબીજનો હોય કે કોઈ વ્યક્તિ હોય એના ઉપર અન્યાય કેવી રીતે કરવો એ પણ એક 100 વાર વિચાર કરે. એના માટેની રજૂઆતો થશે આવતીકાલે, અને એવી જ વાતો થશે, એવી ચર્ચાઓ થશે, અને સાથે સાથે બધા નેતાઓની આભાર વિધિ પણ થશે કે જેમણે પૂરતો સહયોગ આપ્યો છે નવનીતભાઈ બાલદિયાને જે ન્યાય અપાવવાની અંદર. પરંતુ આની પહેલાં એવાની અંદર જ્યારે પુરુષોત્તમભાઈ સોલંકીનું નિવેદન લેવામાં આવ્યું હતું ત્યારે પુરુષોત્તમભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે હું કોઈ રાજનીતિને માનતો નથી, હું રાજનીતિ કરતો નથી. રાજનીતિ તો ઘણા બધા કરે, પણ હું રાજનીતિ નથી કરતો. હું ફક્ત ને ફક્ત સમાજ સાથે ઊભો રહેવા માગું છું, સમાજને સાથે લઈને ચાલવાવાળો વ્યક્તિ છું, અને મારા સમાજ ઉપર કોઈ પણ આવી રીતે અન્યાય કરશે તો હું એને છોડવામાં આવશે નહીં અને ધોકાવાળી કરવાની તૈયારીમાં રહેશે. આ નિવેદનને લઈ અને આહિર સમાજના લોકો ભડક્યા, એમના ઉપર રોષે ભરાયા, અને ઘણા બધા એવા વિડીયોના માધ્યમથી નિવેદનો આપવા માંડ્યા કે આમ કર્યું, પુરુષોત્તમભાઈ સોલંકીએ કેમ આવું કીધું, તમે ધોકા ઉપાડશો, કોના ઉપર ધોકા ઉપાડવાની વાત કરો છો, તમે ધોકા ઉપાડશો તો અમે બંગડીયું નથી પહેરી, આવા નિવેદનો આવ્યા. તમે ધોકા ઉપાડશો તો અમે પણ ધોકાવાળી કરશું, આવા પણ નિવેદનો આવ્યા. અને કોળી સમાજ આહિર સમાજથી એકબીજા સામસામે અમુક આગેવાનો ડિબેટમાં એકબીજાને પ્રશ્નો જવાબ કરવા લાગ્યા, અને આવું થઈ રહ્યું છે. પરંતુ સૌપ્રથમ તો આપણે એ જણાવી દઈએ આહિર સમાજને કે સૌપ્રથમ તો ધોકાવાળી ભાઈ તમારા વ્યક્તિએ કરી છે, તમારા સમાજના વ્યક્તિએ કરી છે, અને છતાં તમે આને બચાવવા માટે લડી રહ્યા છો, તો ન્યાય અપાવવા માટે કોળી સમાજ કેમ ચૂપ બેસીને રહે? આ એક પુરુષોત્તમભાઈએ એક દાખલો બેસાડ્યો હતો. એમનું નિવેદન એ પ્રકારનું હતું કે જે કોઈ પણ સમાજ ઉપર આવી રીતે અન્યાય કરશે કે કંઈ પણ હશે, એ કોઈ પણ ચમરબંધી હોય, અમે ધોકાવાળી કરવી પડશે તો પણ કરવા તૈયાર રહીશું. ફક્ત આહિર સમાજને ટાર્ગેટ કરીને કહેવામાં આવેલું હતું નહીં, છતાં આહિર સમાજે ઓઢી લીધું અને એમ કહી રહ્યા છે કે તમે અમારા સમાજને આવું કેમ કહી શકો. પરંતુ પુરુષોત્તમભાઈનું આવું કોઈ નિવેદન હતું નહીં. એમને એટલું ફક્ત કીધું હતું કે સમાજ ઉપર કોઈ પણ અન્યાય કરવાની કોશિશ કરશે, એના વિરુદ્ધ ધોકાવાળી કરવાની થશે તો અમે કરવા તૈયાર રહીશું. પરંતુ આહિર સમાજ આ માનવા તૈયાર ન હતો, અને એવાની અંદર ઘણા બધા પરિપત્રો જાહેર કર્યા, આંદોલનો કરવાની ચીમકી આપી, આહિર સમાજને એકત્રિત કરવાનું થયું. પણ આહિર સમાજના લોકો ઘણા બધા સમજે છે કે જે ગુનો કરે છે અને જે અસામાજિક તત્વ કહી શકાય, અને જે સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય એને ગુનો કરે છે, કાયદા વિરુદ્ધ જાય છે અને અધર્મનું કાર્ય કરે, તો એનો સાથ ક્યારે કોઈ સમાજ આપતું નથી. એ લુખ્ખા તત્વોની અંદર ગણતરી કરવામાં આવે, અસામાજિક તત્વની ગણતરી કરવામાં આવે. હું વારંવાર કહેતો આવ્યો છું, બરાબર. છતાં પણ આહિર સમાજના લોકો ઘણા બધા નિવેદનો આપીને કોઈ કોળી સમાજના જે યુવાનો બોલી રહ્યા હતા ન્યાયની માગણી માટે નવનીતભાઈના પક્ષમાં આવીને, તો એમને વારંવાર ફોન કરીને ધમકાવી રહ્યા હતા. આવું કરતા છતાં કોઈનું જ કંઈ ચાલ્યું નહીં. કાયદો કોઈને છોડતો નથી, ધર્મ કોઈને કોઈ કદી છોડતો નથી. સત્યની પરાકાષ્ઠા ધીમી હોય છે, પણ એ સત્યનો વિજય થાય છે. આવું હું અગાઉથી પણ કહી ચૂક્યો છું. સત્ય પરેશાન થઈ શકે પણ હારી ના શકે, હંમેશા વિજય થાય. અને એના જ ભાગરૂપે આજથી 6 દિવસ પહેલાં જયરાજની આપણે જોયું કે ધરપકડ પણ થઈ ગઈ, અને નવનીતભાઈને જે ન્યાયની માગણી કરી રહ્યા હતા, જે આશા રાખી રહ્યા હતા આખો સમાજ, એ સમાજને ન્યાય પણ મળી ગયો, બરાબર. તો એના પછી જયરાજ આહિરને 6 દિવસ, આજથી 6 દિવસ જેલમાં, ભાવનગર ખાતે જે જેલની અંદર રાખવામાં આવ્યા. તો એવાની અંદર જ્યારે કઢી ખીચડી ખાવાનો વારો આવ્યો તો જયરાજને અમુક એમની શારીરિક જે તબિયત એ બગડી, અને એના પછી એમને અરજી કરી કે ઘરનું ભોજન લાવવા માટે મંજૂરી આપવામાં આવે. આવું બધી અરજીઓ કરી અને આજે લગભગ 6 દિવસ પછી નાની એવી રાહત આપવામાં આવી છે. 11 નંબરની બેરેક મળી અને ઘરનું ભોજન મંગાવીને ખાઈ શકે, ઘરની પથારી એમને એલાઉડ થઈ શકે, એને માટે મંજૂરી આપવામાં આવી છે. તો કાંઈ વાંધો નથી, તો થયા કરે, મોટા બાપની હસ્તી છે એટલે એવી સેવા તો સરકાર આપી શકે ભાઈ. એ પણ ભારતીય જનતા પાર્ટીનો જ વ્યક્તિ છે, એટલે સરકારને તો બંને પક્ષ સામે જોવાનું હોય, નહીંતર આહિર સમાજ રોષે ભરાઈ જાય, બરાબર. એ વાતને ધ્યાને રાખી અને જયરાજની માગણી જે હતી એને મંજૂરી આપી. અને એની અંદર જે સૌ પ્રથમ
7-8 આરોપીઓની ધરપકડ થઈ હતી. એ લોકોએ અરજી મૂકેલી રેગ્યુલર જામીન માટેની, એ કોર્ટે નામંજૂર કરી દીધી છે અને ફરી એક નવી તારીખ આપવા વિનંતી કરી છે. એમને નવી તારીખ આપવા માટે કોર્ટે રજૂઆત કરી છે. એટલે કે 2 ફેબ્રુઆરી કે 9 ફેબ્રુઆરી એવું કંઈક જાણવા મળ્યું છે. એના પછી એ 6 આરોપીઓનું શું થવાનું છે એ પછી ખબર પડશે. બરાબર. એટલે વધારે તો કંઈ નહીં મિત્રો, પણ વિડીયોની અંદર એ કહેવા તો ખાસ આવ્યો છું કે બહોળી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને કોળી સમાજની એકતા, ઠાકોર સમાજની એકતા શું છે, ઠાકોર સમાજ એકત્રિત થાય, એક થાય અને જ્યારે કોઈ પણ પરિસ્થિતિ હોય તો આ ઠાકોર સમાજ કે કોળી સમાજ એક થાય ને તો ગમે એવી પરિસ્થિતિ હોય એનું નિવારણ લાવી શકે છે. માટે સમાજને માટે જે આવતીકાલે મહાસંમેલન છે તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને મહાસંમેલનને પૂરું પાડવા વિનંતી, હાજરી આપવા વિનંતી, એ પણ રજૂઆત કરવા માગું છું. બરાબર. અને જે કોઈ નેતા સમાજ વિરોધી જતો હોય એને કદાપી છોડવાનો પણ નથી થતો. બરાબર. બાકી વોટ લેવા આવે ત્યારે હાથ જોડે, ફલાણું કરે, જમણવાર કરે અને ફલાણું ઢેંકણું કરતા હોય છે, પણ એવી વાતોમાં હવે કદાપી આવવાનું નથી. એક બનો, નેક બનો, જાગૃત બનો, ખાસ એ ધ્યાન રાખવાની જરૂર છે. વધારે વાત નહીં કરતા વિડીયોને આપણે અહીંયા ધોભાવી રહ્યા છીએ. બાકી આવતીકાલે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કોળી સમાજની આ સંમેલનને વધાવી લેવા વિનંતી. રજા આપશો. જય માંધાતા, જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ, જય માતાજી.